લીંબડી મનદીપ પરિવાર દ્વારા મનદીપ પ્લોટ ખાતે 3 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ધારાસભ્ય સહિત અધિકારીઓ હાજર હતા. માં જગદંબાના પવિત્ર દિવસો એટલે 9 દિવસના નવલા નોરતા અને 9 દિવસોમાં લોકો જગદંબાની ભક્તિભાવ સાથે આરાધના કરે છે તેમજ માતાજીના સાનિધ્યમાં ગરબા રમતા હોય છે. ત્યારે લીંબડી મનદીપ પરિવાર દ્વારા મનદીપ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજુભાઈ પટેલ અને મંત્રી કેતનભાઈ વ્યાસ દ્વારા સરસ મજાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગરબાના સ્વરની રમઝટ કલાકાર બીજુ બારોડ, શક્તિદાન ગઢવી, ગુલાબગીરી ગોસ્વામી અને પ્રીતિબેન ગોહિલ, વિક્રમ રાબડિયા, નૈના પટેલ દ્વારા બોલાવવામાં આવી હતી. ત્યારે આ કલાકારોના સ્વરે ખેલૈયાઓ રસપ્રદ બની થનગનાટ હાથ ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે 1 તાળી 3 તાળી હુડો જેવા તાલમાં ખેલૈયાઓ તળબોતર અને મન મૂકીને માના સાનિધ્યમાં ઝૂમી ઉઠ્યા હતા. આ ગરબા આયોજનમાં પાર્ટી પ્લોટમાં કાયદો અને વ્યવસ્થા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ આવેલ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનું કવરેજ કરવા આવેલા પત્રકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગરબાની પૂર્ણાહુતિ બાદ માં જગદંબાની આરતી કરી પ્રસાદ પણ આપવામાં આવેલો હતો. અને આજના દિવસે આ 3 દિવસીય ગરબા આયોજનની હર્ષભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને આ ગરબાના આયોજનમાં મનદીપ પરિવારના તમામ હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
જ્યારે મા દુર્ગાના નોરતા ચાલતો હોય અને આપ દ્વારા અને મંદિર પરિવાર દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો સાહેબ? સૌને નમસ્કાર, પ્રણામ, જય માતાજી. નવરાત્રિ મહોત્સવ 2025 મંદિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું. મંદિર પરિવાર એ લીંબડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો પરિવાર. જાન્યુઆરી 2025માં એની શરૂઆત થઈ. અમારા લીંબડી વિસ્તારના 8 વિશેષ વ્યક્તિત્વો કે જે અત્યારે સદગત છે, પણ એમની આશીર્વાદી છાયામાં આ 8 વ્યક્તિત્વોના મુરબ્બીશ્રી જીતુભા રાણા, મુરબ્બીશ્રી સદગત દીપચંદભાઈ પટેલ, નિરંજનભાઈ શાહ, પાનાચંદભાઈ સોની, જગમાલભાઈ મારુ, હરિભાઈ ડોરિયા, લાભશંકરભાઈ આચાર્ય અને જયસિંહભાઈ ચૌહાણ, આ 8 વ્યક્તિત્વોની વંદનાના માધ્યમથી આ મંદિર પરિવારની શરૂઆત થઈ. એક કાર્યક્રમ અમે માર્ચ એપ્રિલમાં કર્યો, સરસ મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ, રંગારંગ કાર્યક્રમ. આ અમારા બીજા 3 દિવસનું આયોજન છે કે આજે નવરાત્રિનો માહોલ લીંબડીમાં આજથી 30 વર્ષ પહેલાં આ જ મંદિર પાર્ટી પ્લોટના પ્રાંગણમાં એ ઝનકારનું આયોજન થતું હતું. એવો જ માહોલ ઊભો થયો છે. મંદિર પરિવારની અંદર પ્રમુખ તરીકે મારી બાજુમાં ઊભા એ મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ એ સરસ મજાની સેવા આપે છે. આ સ્થળ મંદિર પાર્ટી પ્લોટ, નંદિની બેન્ક્વેટ, લગભગ આ 50 વીઘાનો પાર્ટી પ્લોટ એ મંદિર પરિવારને સમર્પિત છે અને બહુ ટોકન ફીની અંદર આ પરિવાર ચાલે છે. એટલે કોઈ પ્રકારની જેને કહેવાય કે 50%થી ઓછી રકમ એ સભ્યોની આવે છે. બાકી તમામ સહયોગ એ મુરબ્બી શ્રી રાજુભાઈનો અને એમના મિત્રોનો અને અન્ય શ્રેષ્ઠીઓનો અમને મળે છે. તો પહેલા જ દિવસથી 25, 26 અને 27નું આયોજન હતું. 25 તારીખથી આ પ્રાંગણ એ સંપૂર્ણ ખેલૈયાઓથી ભરેલું છે. આજેનો અંતિમ દિવસ છે. લીંબડીના તમામ સર્વ સમાજના મિત્રોએ, ભાઈઓ બહેનોએ જે સહકાર આપ્યો છે એ બદલ મંદિર પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે. આવો ને આવો સહકાર સૌનો મળતો રહેશે. સૌ પત્રકાર મિત્રો પણ પ્રેમથી એ અમારી વચ્ચે રહ્યા છે અને તે પણ પોતાની સેવાઓ સરસ આપે છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ સમગ્ર લીંબડી શહેરનો તમામ પરિવારોને હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું અને માને પ્રાર્થના કરું છું કે અમારો લીંબડી વિસ્તાર આમનામ આનંદમાં રહે, સુખી, સમૃદ્ધ રહે, સદાય આનંદમાં રહે અને આપણે સૌ આ રીતે ખભે ખભા મિલાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ અને લીંબડી એ લંડન જેવું બને એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના. રાજુભાઈ સાહેબ, તમે આમ કેવો અનુભવ કરો છો? આ તમે અવારનવાર જે આ કરતા છો? ખરેખર આ એક મારા શોખનો વિષય છે કે જેમ અમારા બેના ભોગથી જો બધું જ સારું થતું હોય, લીંબડીમાં એક એમ કે ને જાગૃતિ આવે એવા કામ થાય, એના માટેનો ભોગથી આ બધું થાય છે. એના માટે હું ખૂબ ખૂબ દરેકનો આભાર.